નમસ્તે ખેડૂત મિત્રો, હું છું પવન શાહ, શિવસેના એગ્રો દહેગામથી. હવે તમે મગફળીનો પાક કર્યો હોય તો ઘણા બધા નિંદામણો એમાં આવી જતા હોય છે. એમાંથી સૌથી જટિલ છે ચીડો. ચીડો કહો કે ચિહારી કહો, આ તમને વિડીયોમાં બાજુમાં જોવા મળી જશે. આ ચીડો છે, ચિયાડ કહેવાય છે, ચિહારી કહેવાય છે, ચીહો કહેવાય છે. નામ ઘણા છે પણ વસ્તુ એક જ છે. તમે પણ ટ્રાય કર્યું હશે કે ઘણી બધી દવાઓ મારી પણ ચીડો જતો નથી. બાસાગ્રાન મારી, સાકેત મારી, પીડો પડે છે, જતો નથી. કોઈક જ ખેડૂત છે જેને રિઝલ્ટ પૂરેપૂરું મળતું હોય છે, બાકી આનું રિઝલ્ટ પૂરેપૂરું નથી મળતું. પીડો જરૂર પડે છે પણ પાછો ઉગી જાય છે. હવે એનું કારણ બતાવો કે કેમ આ વસ્તુ જતી નથી અને કાં તો પછી પાછી આવી જાય છે. હવે જે આ ચીડો હોય છે ને, એને તમે જોશો ને તો જમીનમાં આના મૂરડા જે છે એ 5 ફૂટ ઊંડા 5 ફૂટ ઊંડે ખાડો કરીને આ નીકાળવામાં આવેલું છે. હવે એની ગાંઠો તમે જુઓ, આની 4 5 તો ગાંઠો છે. હવે જ્યારે જમીનમાં આની ગાંઠો આટલે ઊંડે સુધી ઉતરેલી હોય તો મરવાનો સવાલ જ નથી. પીડું જરૂર પડશે પણ પાછું ઉગી જશે, પાછું નીકાળવું પડશે. જો મેનેજ થઈ શકતું હોય તો એને હાથથી નિંદામણ કરીને રહેવા દો, કેમ કે આના પાછળ દવાનો આટલો ખર્ચ કરવાનો કોઈ મતલબ નથી. એના મૂરડા ઘણા ઊંડા સુધી હોય છે, નથી મળતું, જતું રહેતું હોય તો તમારા નસીબ છે. બાકી આના પાછળ એટલી મહેનત કરશો નહીં. ધન્યવાદ.